સરીસૃપ. કાચિંડો. આ કાચિંડો છે. આ ગરોળીની પ્રજાતિનો જંતુ છે. કાચિંડો પોતાના શરીરનો રંગ બદલી શકે છે. આ ખૂબ ધીરેથી ચાલે છે. આની જીભ ખૂબ લાંબી હોય છે, જેનાથી તે દૂર બેઠેલા જીવડા પકડી શકે છે. આ પોતાની આંખ ચારે બાજુ ફેરવી શકે છે. મગર. આ મગર છે. સાગરમાં રહેવાવાળા મગર સંસારના સૌથી મોટા સરીસૃપમાંના એક છે. આશરે 200 દશલક્ષ વર્ષોથી આ પૃથ્વી પર રહી રહ્યા છે. આ ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક હોય છે. મોટા પાડાઓને પણ આ સહેલાઈથી મારીને ખાઈ શકે છે. સાપ. આ સાપ છે. કેટલાક સાપ ઝેરીલા તો કેટલાક વગર ઝેરના હોય છે. ધ્યાન રાખો, ક્યાંક ભૂલથી સાપ પર પગ ન મૂકો. મોનિટર ગરોળી. આ મોનિટર ગરોળી છે. આ ઝાડ પર તથા જમીન પર રહે છે. આ પક્ષીઓના ઈંડા તથા નાના પ્રાણી ખાય છે. આના પંજા ખૂબ તાકતવર હોય છે. બાગ ગરોળી. આ બાગ ગરોળી છે. આ જીવાત ખાઈને બાગને જીવાતથી મુક્ત કરે છે. આપણે આને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કાચબો. આ કાચબો છે. આ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે. આની પીઠ પર કઠણ કવચ હોય છે, જે આને શત્રુથી બચાવે છે. જો આને પજવીએ તો પોતાની રક્ષા માટે આ પોતાનું આખું શરીર આ કવચની અંદર છુપાવી લે છે. ગરોળી. આ ગરોળી છે. આ આપણા ઘરની દિવાલો તથા છાપરા પર રાંગે છે. આ આપણા ઘરમાં ફરવાવાળા કીડા મકોડા ખાઈને ઘર સાફ રાખે છે. ગોધો. આ ગોધો છે. આમાંથી કેટલીક સમુદ્રની નજીક તો કેટલીક અંદર રહે છે. આ મોટા બાગ ગરોળી જેવી દેખાય છે. ઘડિયાળ. આ ઘડિયાળ છે. દેખાવમાં આ મગર જેવું જ છે, માત્ર તેનું મોઢું ધારદાર હોય છે. ઘણું ખરું આ નદી કે તળાવમાં રહે છે. નાગરાજ. આ નાગરાજ છે. આ સંસારનો સૌથી લાંબો ઝેરીલો સાપ છે. એ એટલું ભયાનક છે કે આના ઝેરનો એક નાનકડો અંશ હાથીને મારી શકે છે.